હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સેવપૂરી, દહીંપૂરી, ચટણીપૂરી, સમોસા કે દહીંવડા જેવા ઘણા ચાટનો સ્વાદ 100 ગણો વધારી દે એવી ખાટી મીઠી ચટણી. તો જનરલી આ ચટણી બનાવવામાં આંબલીનો ઉપયોગ કરવામાં આવે છે, પણ ઘણા લોકોને આંબલી અનુકૂળ નથી આવતી. તો આજે આપણે આંબલી વગર ખાટી મીઠી ચટણી બનાવીશું અને ખાઈને કોઈને એવો ખ્યાલ નહીં આવે કે આ ચટણીને તમે આંબલી વગર બનાવી છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ચટપટી અને ખાટી મીઠી ચટણી બનાવવા માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર લઈશું. આમચૂર પાવડર ઘરે કેવી રીતે બનાવો એની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે, છતાં પણ હું એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. સાથે જ એમાં 1 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને ચટણીના એકદમ સરસ કલર માટે 1 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેર્યું છે. 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. તો અત્યારે મેં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. હવે આપણે એમાં 3/4 કપ એટલે કે પોણો કપ પાણી ઉમેરવાનું છે. અત્યારે મેં પેનને ગેસ પર નથી લીધું. બધી જ વસ્તુ એકદમ સરસ પાણી સાથે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે પેનને ગેસ પર લેવાનું છે. તો ચમચીથી બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે ગેસ પર મૂકી દઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું અને મસાલાવાળા પાણીને ઉકળવા દઈશું. હવે ગેસની લો ફ્લેમ પર ઉકાળતા 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો કે પાણીમાં આ રીતે થોડા બબલ દેખાવા લાગ્યા છે. આ રીતના પાણી ઉકળવા માંડે એટલે આપણે એમાં ગોળ ઉમેરવાનો છે. તો ગોળ પણ મેં અત્યારે 3/4 કપ એટલે કે પોણો કપ લીધો છે. મેં અત્યારે કોલ્હાપુરી ગોળ લીધો છે, તમે દેશી ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. ગેસની ફ્લેમ લો રાખવાની છે અને ગોળ એકદમ સરસ ઓગળી જાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો લગભગ 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો કે ગોળ ધીરે ધીરે ઓગળવા માંડ્યો છે, પણ હજુ ગોળના નાના ટુકડા દેખાઈ રહ્યા છે. તો ગોળને આપણે એકદમ સરસ ઓગળવા દેવાનો છે. તમે જોઈ રહ્યા છો અત્યારે ચટણીની કન્સિસ્ટન્સી આ પ્રકારની પાતળી જ છે, પણ જેમ જેમ એ ઉકળશે તેમ તેમ એકદમ સરસ ગોળ આંબલી જેવી જ ઘટ્ટ બની જશે. હવે થોડી જ વારમાં ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે અને ચટણી આ રીતની ઉકળવા માંડી છે અને હજુ આપણે એને 2 થી 3 મિનિટ સુધી ઉકાળીશું એટલે એકદમ સરસ એ ઘટ્ટ બની જશે. આ રીતે ચટણીને ઉકાળવાથી એની સેલ્ફ લાઈફ પણ વધે છે. તો ચટણીને ઉકાળતા 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો. ચટણી એકદમ સરસ ઉકળી ગઈ છે અને આ રીતના ઘણા બધા બબલ પણ આવવા લાગ્યા છે અને એની કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો પહેલાં કરતાં ઘણી ઘટ્ટ થઈ ગઈ છે. ઠંડી થયા પછી હજુ વધારે ઘટ્ટ થશે. તમે જોઈ શકો છો ચમચા પર આ રીતનું કોટિંગ થાય છે. તો બસ આ રીતની કન્સિસ્ટન્સી આવી જાય એટલે ગેસને બંધ કરી દેવાનો અને ચટણીને આપણે ઠંડી થવા દઈશું. આ ચટણીને ફ્રીજની બહાર 2 થી 3 દિવસ સુધી, ફ્રીજમાં 8 થી 10 દિવસ સુધી અને ફ્રીઝરમાં 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. બિલકુલ ખરાબ નથી થતી. ફ્રેન્ડ્સ, ચટણી ઠંડી થયા પછી જો તમને વધારે જાડી લાગે તો તમારે જેટલી જાડી કે પાતળી જોઈતી હોય એ પ્રમાણે પાણી ઉમેરીને કન્સિસ્ટન્સી સરખી કરી લેવાની. તો ફ્રેન્ડ્સ, ગોળ આંબલીની ચટણીને પણ ભૂલાવી દે એવી આ ખાટી મીઠી ચટણીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. અને જો તમને આજની આ રેસીપી સારી અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હવે જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.